વાત કરીએ રાજકોટની તો રાજકોટના રેસકોર્સ ખાતે નીટના વિદ્યાર્થીઓ એકત્રિત થઈ અલગ અલગ બેનરો સાથે વિદ્યાર્થીઓ ભેગા થયા હતા। ગુજરાતમાં 80,000થી વધુને જે નીટની પરીક્ષા આપી હતી અને જે થોડા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફરીથી ન આપવાનો નિર્ણય જો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। જો કે સરકાર પરીક્ષા લેશે તો અમારું વિરોધ પ્રદર્શન યથાવત રહેશે તેવું જે વિરોધ કરી રહ્યા લોકોએ જણાવ્યું। કેમ કે અમારી 2 વર્ષની સખત પરિશ્રમ અમે કરીને નીટ આપેલી હતી, સારા માર્ક્સ મેળવ્યા હતા અને આશા જ હતી કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી જ જશે। હવે જે જગ્યાએ ઘોટાળો બહાર આવ્યો છે એ જગ્યાએ બીજી વાર રીટેસ્ટ થાય, રીવેલ્યુએશન થાય એવી જ ઈચ્છા છે। બધા વિદ્યાર્થીઓ જેન્યુઅન સ્ટુડન્ટ્સ માટે રીનીટ ના થાય, રીનીટ તો પાછી ન જ થવી જોઈએ એ જ અમારી માંગણી છે। બાકી તો હવે સુપ્રીમ કોર્ટ અને ગવર્મેન્ટ ઉપર અમારી 100% વિશ્વાસ છે જ કે એ લોકો અમારા હિત માટે અને અમારું મહેનત અને બધું લેબર અમે કર્યું છે એ જોઈને જ ડિસિઝન આપવો જોઈએ એમને। સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ નો રીનીટ માટે એકઠા થયા છીએ। જે લોકોને 2 વર્ષથી તપ કર્યું છે બાળકોએ, આ માત્ર 3 કલાકનું નથી પેપર કે નથી એક સ્ટુડન્ટનું પેપર, આખા ફેમિલીનું હોય છે અને 3 વર્ષની મહેનત છે છોકરાઓની। અને હવે જે લોકોને ઓછા માર્ક્સ આવ્યા છે એ લોકો એવું વિચારે છે કે હવે રીનીટ થાય, પણ અમારા સ્ટુડન્ટ્સ જે લોકો 700 ઉપર માર્ક લાવ્યા, 600 ઉપર માર્ક લાવ્યા, એ ક્યારેય ઈચ્છતા નથી કે નીટ ફરીથી લેવાય। એ લોકોને જસ્ટિસ જોઈએ છે। નીટ હવે